વૈષ્ણવ છે 15માં પૃથ્વીરાજ. આપણે આગળ જોઈ ગયા એના અનુસંધાન માટે હું એક પદ લેવા માંગુ છું. કાનડનું પદ છે, નવા પુસ્તકની અંદર 316 નંબરના પેજ ઉપર છે, એ હું લઉં છું. હા જાશિર ગોપાલ વિરાજે, કહા કરે મન ચિંતા રે. હા જાશિર ગોપાલ વિરાજે, કાહે કર મન ચિંતા રે. હા રઘુનંદન સુનેહ કરીને, રઘુનંદન સુનેહ કરીને, તજ ઓરન કી મમતા રે. કાહે કર મન ચિંતા રે. એટલે જેના માથે ગોપાલલાલ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, તો મન તું શા માટે ચિંતા કરે છે? રઘુનંદન એટલે પ્રભુ શ્રી ગોપાલ સાથે તું પ્રીત બાંધી લે, નેહ બાંધી લે, અને બીજી બધી મમતાઓને તું છોડી દે. હા એહ સ્વરૂપ હૃદયામાં ભીડી, નિરખી નિરખી સુખલી જે રે. અંતર રીજાય કરીને, અંતર રીજાય કરીને, સર્વસ્વ વારી દીજે રે. કાહે કર મન ચિંતા રે. એટલે એ સ્વરૂપને તારા હૃદયમાં ભીડી લે, નિરખી નિરખીને પ્રભુનું એ અનંત સુખ જે છે એ તું પ્રાપ્ત કર. તારું સર્વસ્વ પ્રભુને રીજ, તારા હૃદયમાં પ્રભુ જે વિરાજે છે એને તું રીઝવ તારી ભક્તિથી, અને તારું સર્વસ્વ તું અર્પણ કરી દે. તો એ પ્રભુ તારા મન ઉપર, તારા માથા ઉપર, તારા હૃદયમાં બિરાજશે, અને પછી તારા મનને એને ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આપણે જે પ્રસંગ જોઈ ગયા પૃથ્વીરાજને, એમાં પણ એવું જ છે. પૃથ્વીરાજે પોતાનું સર્વસ્વ જે છે એ પ્રભુ શ્રી ગોપાલલાલને અર્પણ કરી દીધું છે. હવે બીજા બધા રાજાઓ એમની કુથલી કરે છે, ઈર્ષા કરે છે, અને બાદશાહને ભડકાવે છે. અને બાદશાહ આ પ્રભુના અનિલ ભક્તને નમાવવા માટે પોતાના દરબારની અંદર એક નાનો એવો દરવાજો બનાવે છે, કે જેણે કોઈએ પણ એમાં પ્રવેશવું હોય ને તો એણે માથું નમાવીને જ અંદર આવવું પડે. હવે પૃથ્વીરાજને આ વાતની ખબર પડે છે, પણ જેના માથે શું પ્રભુ શ્રી ગોપાલ બિરાજે છે, પછી એના મને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અડગતા જોઈએ બસ એમ. આ પૃથ્વીરાજ જે છે એ પોતાના માણસો સાથે, હું ત્યાંથી કન્ટિન્યુ કરું છું, પેજ નંબર છે 47, કે હવે પૃથ્વીરાજ એ રાજાના દરબારમાં જવા માટે, બાદશાહના દરબારમાં જવા માટે પોતાના માણસો સાથે નીકળ્યા છે. અને ત્યાં પહોંચતા એ જુએ છે કે ત્યાંથી માત્ર એક જ બારી સિવાય જવાનો બીજો કોઈ રસ્તો નથી. એક નાનો એવી બારી જેવું બનાવેલું છે, અને એમાંથી જ જવાય. અને સામે બાદશાહ બિરાજે છે, એટલે તમે જો માથું નાખીને અંદર જાઓ તો તમારું માથું તમે ન નમાવવા માંગતા હોય તો પણ એની સામે નમી જાય. પણ પૃથ્વીરાજ તો પ્રભુના અડગ સેવક છે, ટેક પાળવી છે, મનમાં વિશ્વાસ છે, અને એટલે અડગ રહે છે. એ શું કરે છે? યુક્તિ કરે છે. રાજાએ એટલે પૃથ્વીરાજાએ પ્રથમ પગ મૂકી અને ધીરે ધીરે શરીર અંદર જવા દીધું. એટલે માથું પહેલાં અંદર ન નાખ્યું, શું નાખ્યું? પગ પહેલાં અંદર નાખીને ધીરે ધીરે માથું જવા દીધું. એટલે માથું નમાવવાની એમને જરૂર પડી નહીં. આવું જોઈ અને બાદશાહ ઘણો ગુસ્સે થયો. પૃથ્વીરાજાએ તે તરફ ધ્યાન આપ્યું જ નહીં. પૃથ્વીરાજાએ પોતાની બેઠક બાદશાહની બાજુમાં નહીં પણ સામી બાજુએ રાખી. તે જોઈને બાદશાહને બહુ ગુસ્સો ચડ્યો. એટલે આમ બાદશાહની જમણી બાજુ પૃથ્વીરાજની બેઠક છે, પણ અહીંયા પૃથ્વીરાજા જે છે હવે ટેક લીધી છે, એટલે બાદશાહની જમણી બાજુ નથી બેસતા પણ ડાબી બાજુ બેસે છે. એટલે બાદશાહને ખૂબ ગુસ્સો ચડે છે, અને તેથી તે પૃથ્વીરાજને કહે છે કે એક ખાનગી વાત કહેવી છે, એટલે તમે તુરંત જ અહીંયા આવો. એટલે પૃથ્વીરાજ તુરંત ઊભા થાય છે અને પોતાનો ડાબો કાન રાજાની પાસે ધરે છે સાંભળવા માટે. બાદશાહને તો ડાબા કાનમાં કહેવું જ નથી, એમને તો જમણા કાનમાં કહેવું છે. એટલે કહે છે કે પૃથ્વીરાજ જમણા કાનમાં વાત કહેવી છે. ત્યારે પૃથ્વીરાજ બહુ ચતુરાઈથી જવાબ આપે છે કે જમણા કે ડાબા કાનમાં આપને શું કહેવું છે? એ કાન સાથે કોઈ મતલબ નથી કે ડાબો છે કે જમણો, તમારે તો વાત સાથે મતલબ છે ને.
માત્ર વાત જ સાંભળવી છે એ કામ છે, તો તમે ડાબા કાનમાં જે વાત કહો. ત્યારે જહાંગીર બહુ જ ગુસ્સે થઈને કહે છે કે પૃથ્વીરાજ, જમણા કાનમાં જ વાત તમારે સાંભળવી પડશે. પણ પૃથ્વીરાજ તો અડગ અને ધર્મના સ્તંભ રૂપ છે, એમ કહેવાય. ધર્મ કરતાં કાંઈક અધિક એમના મને છે જ નહીં. ધર્મ જ સર્વસ્વ છે, એનાથી બીજું કશું અધિક નથી. અને એવી ટેક જેના હૃદયમાં દ્રઢ હોય, એટલે એવા જ ભાવથી નિડરતાથી કહે છે કે હે બાદશાહ જહાંગીર, આ દેહ તથા શિર શ્રી ગોપાલલાલજી જે અમારા સર્વસ્વ મહારાજા છે તેને અર્પણ કરેલ છે. શું કહ્યું એમણે? કે મારું જે શિર છે અને મારો જે આ દેહ છે મેં પ્રભુ શ્રી ગોપાલલાલને અર્પણ કરી દીધો છે. તે બીજાને નમાવાય નહીં, કારણ કે અર્પણ કર્યા પછી આપણી સત્તા રહેતી નથી. બહુ સુંદર જવાબ આપ્યો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને દાન કરી દઈએ છીએ, પ્રભુને અર્પણ કરી દઈએ છીએ, તો એ વસ્તુ પર આપણો અધિકાર નથી, એ અધિકાર પ્રભુનો છે. એટલે રાજા કહે છે કે મેં તો મારું રાજપાટ સર્વ અને મારો દેહ અને શીશ સર્વસ્વ મેં પ્રભુ શ્રી ગોપાલલાલને અર્પણ કર્યું છે. તો આ શીશ ઉપર ને આ શરીર ઉપર મારો કોઈ જ સત્તા નથી, મારો કોઈ અધિકાર નથી. અને જેમ સ્ત્રી પોતાના પતિ સિવાય બીજાને નમે નહીં, તો એ મહાપાતકી કહેવાય અને રવ રવ નરકની અધિકારી થાય. કારણ કે સ્ત્રીએ પોતાની દેહ પોતાના પરમ પૂજ્ય પતિને અર્પણ કરેલું છે. એ જ રીતે આ દેહ મારા પ્રાણ વલ્લભ શ્રી ગોપાલલાલને અર્પણ કરેલ છે. અને અમારા સર્વ સ્વધર્મને પણ અમારા પ્રભુની આજ્ઞા સિવાય ન આપી શકાય. એટલે કહે છે કે જેમ એ સ્ત્રી જે છે એ બીજા પુરુષની સામે જોવે તો એ વ્યભિચાર કહેવાય, તો એમ મેં મારું જે દેહ છે, મારું જે સર્વસ્વ છે, મારા પ્રાણ વલ્લભ પ્રભુને અર્પણ કર્યું છે. અને એટલા માટે પ્રભુની આજ્ઞા સિવાય અમે બીજું કશું ન કરી શકીએ. તો હે જહાંગીર, તમે તો મલેચ્છ છો, માટે કોઈ પણ રીતે સ્વપ્ને પણ માથું ન નમાવવા તથા જમણા કાનમાં વાત સાંભળવા હું ઈચ્છતો નથી. શું કહે છે? એમ કહે છે કે સ્વપ્ને પણ મારા મનમાં હું નથી ઈચ્છતો કે મારું માથું તમારી આગળ નમે, કે હું જમણા કાનમાં તમારા શબ્દો સાંભળું. આ મારું જે શરીર છે, અહીંયા જે જન્મ લીધો છે, એને મેં પ્રભુને સર્વસ્વ સોંપી દીધું છે. તો એટલા માટે હું સ્વપ્ને પણ એવો વિચાર નથી કરતો કે હું તમારી આગળ નમું. કદી સૂર્ય પશ્ચિમમાંથી ઉગે કે સમુદ્ર મર્યાદા છોડે અને મહાપ્રલય કરે, નભમંડળના તારાઓ પોતાનું સ્થાન છોડી પૃથ્વી પર પડે કે પ્રલય અગ્નિ વરસાવે, તો પણ પૃથ્વીરાજનું શિર હે જહાંગીર રઘુકુલ દિનમણી શ્રી ગોપાલલાલના ચરણારવિંદ છોડી અન્ય ક્યાંય નમશે નહીં. કેટલું સુંદર કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, સૂર્ય પશ્ચિમમાંથી જ કેમ ન ઉગે, સમુદ્ર મર્યાદા છોડીને પ્રલય કરી નાખે, નભમંડળના જે તારાઓ છે ને જમીન પર આવીને અગ્નિ વરસાવે, છતાં એ પણ પરિસ્થિતિમાં આ પૃથ્વીરાજનું જે શિર છે એ રઘુકુલ દિનમણી શ્રી ગોપાલલાલના ચરણ સિવાય બીજે ક્યાંય પણ નહીં નમે. જો અહીંયા ગમે એટલી મુશ્કેલી આપણને, અહીંયા પૃથ્વીરાજ આપણને એ જ શીખવે છે કે ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુ હંમેશા આપણી સાથે છે. તો માત્ર એના ઉપર વિશ્વાસ રાખવો, એની ટેક રાખવી. જો તમે એના ઉપર વિશ્વાસ રાખશો ને તો એ ક્યારેય પણ તમારો હાથ નહીં છોડે. અને એટલા માટે કહે છે કે હું મારી ટેક નહીં છોડું. વળી કદાચ તમો દેહાંત દંડની શિક્ષા આપશો તો પણ મારા ધર્મ કરતાં આ કાચી કાયા માટીથી બનેલી તેનો મને મોહ લેશ પણ નથી. કારણ કે પંચતત્વના પૂતલાનો એક દિવસ નાશ થવાનો જ છે. પૃથ્વીરાજ પણ તજશે નહીં. એટલે પૃથ્વીરાજ પોતાનું પણ જે છે એ તજશે નહીં. શું કહે છે કે તમે એમને ખબર છે કે હું રાજાની આજ્ઞા નહીં માનું, બાદશાહની આજ્ઞા નહીં માનું, તો એ મને દંડ દેશે. અને એટલા માટે કહે છે કે તમે મને દેહાંત દંડ મતલબ મોતની સજા પણ કરશો ને, પણ છતાં પણ મારા મનમાં સહેજ પણ શંકા નહીં આવે, એમ આંચ નહીં આવે. કેમ? કારણ કે મને તો આ માટીનો દેહ પડેલો છે, આજ નહીં તો કાલે પડવાનો જ છે. મને એના ઉપર સહેજ પણ મોહ નથી. અને એટલા માટે કહે છે કે પૃથ્વીરાજ પણ તજશે નહીં. એટલે પૃથ્વીરાજ પોતાની ટેક જે છે એને તજશે નહીં. આવા વાક્ય પૃથ્વીરાજના સાંભળી બાદશાહ તો દિડમૂઢ બની ગયો. મનમાં પૃથ્વીરાજની સરાહના કરવા લાગે. જે ધન્ય છે તારી ધર્મવૃત્તિને અને ધન્ય છે તારા પ્રભુજીને,
કે જે પોતાના પ્રાણ કરતાં પણ અધિક છે. એટલે કહે છે મનમાં, રાજા સાંભળે છે એટલે મનમાં આવાક બની જાય છે. ક્યાંય આવી ભક્તિ જોઈ નથી ને, આવા ભગવદી જોયા નથી, એટલે સાંભળીને બહુ આવાક બની જાય છે, દિગ્મૂઢ બની જાય છે અને સરાહના મનમાં ને મનમાં કરવા લાગે છે કે ના પૃથ્વીરાજ, તારી ભક્તિને ધન્ય છે, તારા પ્રભુ જે છે તું એને પ્રાણ કરતાં પણ અધિક માને છે ને પ્રભુને પણ ધન્ય છે કે એને આવા ભગવદીઓ છે. પણ જહાંગીર તો બાદશાહ છે અને લીધેલી વાત જાય નહીં માટે હુકમ કરે છે. એટલે મતલબ હજી પણ ઈગો છે, એમ અહંકાર છે, દંભ છે ને, હું તો બાદશાહ છું, મારા શબ્દો પાછા કેમ લઉં, અને એટલા માટે હુકમ કરી દે છે, આને ગઢમાં ચણી લ્યો. તેથી માણસો પૃથ્વીરાજને ગઢ ચણાતો હતો ત્યાં લાવ્યા અને તેમાં પૃથ્વીરાજને ચણવા માંડ્યો. પૃથ્વીરાજના રૂવે રૂવે ભગવદ તેજ હતું. બાદશાહના હૃદયમાં પૃથ્વીરાજ ઉપર પ્રીતિ હતી, તેથી કહેવરાવ્યું કે ધડ સુધી ચણી લેજો, ત્યાં હું આવું છું. તેથી પૃથ્વીરાજનું આખું ધણ ચણી લીધું અને માથું બહાર રાખ્યું. એટલે પૃથ્વીરાજને રાજાએ દંડ આપ્યો છે, એટલે એને ચણવા માટે લઈ જાય છે. જ્યાં ગઢ એટલે કે ઇમારત ચણાતી હતી ત્યાં આગળ લઈ ગયા અને એને ચણવા લાગ્યો. રાજાએ હુકમ કર્યો. હવે એમને મનમાં હતું કે ના, ભગવતી તો છે જ, પ્રભુ પ્રત્યે જે પ્રીતિ છે ને, એમને પૃથ્વીરાજ ઉપર સ્નેહ પણ, અને એટલા માટે કહે છે કે ભાઈ એને ધડ સુધી ચણજો અને હું ત્યાં આવું છું એને મળવા માટે. ત્યાં સુધી એનું માથું ચણતા નહીં. એટલે બધા જે છે એ ધડ સુધી પૃથ્વીરાજને ચણી લે છે. બાદશાહે પૃથ્વીરાજની સ્ત્રીને પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે પૃથ્વીરાજે ખોટી હઠ લીધી છે, માટે તમો લખી મોકલો કે હઠ છોડી મારે શરણે આવે. જો તેમ થવામાં ઢીલ થશે તો તમારું સુહાગ રહેશે નહીં અને તેમની દેહ બચશે નહીં, અને નહીં ભાઈ એની સાથે સાથે રાજપાટ પણ જશે. માટે તમો લખી મોકલો તો તેની દેહ બચે. રાજાએ શું કર્યું, વિચાર્યું કે ભાઈ એની પત્નીને એના પરિવારને કહું તો એ લોકો કદાચ એને સમજાવે તો એ મારા શરણે આવે. એટલે પત્ર લખે છે પત્નીઓને અને કહે છે કે પૃથ્વીરાજને તમે સમજાવો કે એ હઠ છોડી દે અને મારા શરણે આવે, નહીં તો શું થશે કે એ તો મૃત્યુ પામશે જ, પણ રાજપાટ પણ તમારા હાથમાંથી જશે. હવે આ જે પત્ર છે એ રાણીઓ સુધી પહોંચે છે અને પૃથ્વીરાજ તો પોતે જલ પ્રસાદ લીધા સિવાય હજારો માણસોના પહેરા હેઠળ ગઢમાં અડધા ચણાયેલા ઊભા છે. પત્રના જવાબની રાહ રાજા જોવા લાગે છે. પૃથ્વીરાજ પોતાના સ્વપ્રભુનું ધ્યાન ધરાય છે. આવી પરિસ્થિતિમાં પણ એ પ્રભુને ભૂલતા નથી અને મોતના કગારે હોવા છતાં પણ શું કરે છે, સ્વપ્રભુનું ધ્યાન ધરે છે અને પોતાના ભાગ્યને ધન્ય માનવા લાગે છે કે આવો વખત અનંત જન્મે પણ નહીં મળે, કારણ કે ધર્મને માટે પ્રાણ શું હિસાબમાં છે. કેવી ઉત્તમ ભક્તિ! એમ કહે છે કે મારા પ્રાણ તો ધર્મના કાજે વપરાય છે, એક દ્રષ્ટાંત માટે વપરાય છે, પ્રભુના કામ માટે વપરાય છે, તો આવું મારું ઉત્તમ ભાગ્ય ક્યાંથી? અનેક જન્મ સુધી કર્યા છતાં પણ આવું ઉત્તમ ભાગ્ય ન મળે. એમ પોતાના ભાગ્યની તો સરાહના કરવા લાગે છે. આવી જેનામાં દ્રઢતા અને ધીરજ છે એવા પૃથ્વીરાજની કાંતિનો પ્રભાવ દિવસે દિવસે વધવા લાગ્યો. એટલે એમની કાંતની, એમનું જે તેજ છે, ભક્તિના રૂપી તેજ છે, એમના મુખ ઉપર રૂવે રૂવે દેખાઈ રહ્યું છે. તેજની પ્રભા ઝળહળી રહી છે, જાણે ખાધા પીધા વગર મોં વિલાવવું જોઈએ ને, વિલાવાની જગ્યાએ એમનું તો સ્વરૂપ નીકળી રહ્યું છે. તેજ આખા શરીર ઉપર દેખાઈ રહ્યો છે. વઢવાણમાં પૃથ્વીરાજની રાણીને હવે પત્ર મળે છે અને એ પત્ર વાંચતા જ ફૂલબાઈ અને લાડબાઈને બાદશાહ ઉપર તિરસ્કાર આવે છે. કેમ તિરસ્કાર? કારણ કે ખબર છે કે પૃથ્વીરાજ ભક્ત છે, ભગવદી છે, અને છતાં એ ભગવદી ઉપર દયા ના રાખતા અને પૃથ્વીરાજને આવી રીતે પોતાના અહંકાર માટે હેરાન કરી રહ્યા છે. એટલે રાજા ઉપર એમને તિરસ્કાર ઉપજે છે અને મનમાં કહેવા લાગે છે. દોહરો આપેલો છે અહીંયા. એ હા વાંચી પત્ર પટ રાણીએ કરતી ઉર્મા સોચ, આજ પ્રભુ શું સાંભળ્યો સેવકનો કોઈ દોષ. હિંમત રાખી ચિત્તમાં વળતો તુર્ત જવાબ, સહાયક શ્રી વ્રજરાજ જ્યાં કરી શકે સુનવાબ, જ્યાં કરી શકે સુનવાબ. એટલે રાણીઓ તો પત્ર વાંચીને મનમાં વિચારે છે. શું વિચારે છે? હજી પ્રભુ પર એમ નથી થયું, પ્રભુ આવું દુઃખ કેમ આપ્યું તમે અમને? એવું નથી કહેતા. એવું કહે છે કે અમારો અપરાધ, પહેલાં સેવકનો કોઈ અપરાધ થયો છે ને એ પ્રભુ તમને આજે અપરાધ સાંભળ્યો છે.
અને એટલા માટે અમારી સાથે આવું થયું છે. પોતાના અપરાધ વિશે વિચારે છે, પ્રભુને દોષ નથી દેતા અને મનમાં હિંમત રાખે છે કે માથે તો પ્રભુ બિરાજે છે, પછી બીજા નવાબ શું કરી શકે, એમ કે સહાયક તો વ્રજરાજ પોતે છે, પૂર્ણ પુરુષોત્તમ પોતે છે, તો આ નવાબ શું કરી શકવાનું. અને પછી તે જવાબ લખીને મોકલે છે. એહા પણ તારો ત્રિલોકમાં પણ બિન કેસી પ્રીત, કહે માદુ હરિ તો મિલે જો ચલે ભૃત્ય કિરીટ. પૃથુરાજ પણ મત છોડીએ પણ માં પડે વિજોય, પણ સહિત દેહ પડે તો પુરુષોત્તમ જોગ. એહા કાયા કાપે કરવતે અંગ અગ્નિમાં હોમીએ, પૃથુરાજ પણ તમે પાળજો લાખેણો લાવન મેલીએ, લાખેણો લાવન મેલીએ. મતલબ પૃથુરાજના જે પત્ની છે એ શું છે, પ્રભુના ભગવતી છે, પ્રભુ એમને સાનુભાવ જતાવતા, તો પછી એના જવાબમાં કંઈ જોવું પડે અને એટલા માટે એ ઉત્તમ જવાબ લખીને મોકલે છે. શું કહે છે કે આ ત્રિલોકની અંદર રાણીએ સ્વારોને કહ્યું કે જાઓ તમારા બાદશાહને કહેજો કે અમારા ધર્મ કરતાં રાજપાટ કે આ દેહ અમો અધિક નથી ગણતા. મતલબ અમારો ધર્મ એ સર્વોત્તમ છે, અધિક છે, સૌથી ઉપર છે. વળી અમારું વૈધવ્ય કોઈ કાળે જ નહીં, મતલબ અમે તો કેવા છીએ, અમારા સ્વામી તો પ્રભુ શ્રી ગોપાલલાલ છીએ, તો અમને વૈધવ્ય તો કોઈ કાળે આવી જ ન શકે. અમારા અલૌકિક પતિ શ્રી ગોપાલલાલ સદા સર્વદા બિરાજમાન છે. અમારા માટે સદા સર્વદા અમારો સોહાગ તો અમર છે. આપણે ગાઈએ છીએ ને, સોહાગ શ્રી જમુનેશનો સદાય છે અમર રે, સદાય છે અમર. એટલે અહીંયા કહે છે કે મારો સુહાગ તો અમર છે, અમારા પ્રભુ અમારી સાથે સદા સર્વદા માન બિરાજમાન છે, એટલે વૈધવ્ય તો કોઈ કાળે અમને આવી જ ન શકે. વળી પત્રમાં લખ્યું કે હે પૃથુરાજ, હે રાજેન્દ્ર પૃથુરાજ, શ્રી ગોપાલલાલજી મહારાજના અનિલ ભગવદી તમો તમારી ટેક કદી છોડશો નહીં. શું કહ્યું કે તમારી ટેક તમે કદી ન છોડશો. અમો આપને કહેવાને લાયક નથી, છતાં પ્રભુ ઈચ્છાએ જે ઉપજે છે તે લખીએ છીએ. એટલે કહે કે અમે તમને શિખામણ દેવા માટે લાયક જ નથી, તમે તો ટેક પાડી છે, છતાં અમને પ્રભુ જે ઉપજાવે છે એ અમે અહીંયા લખીએ છીએ. પ્રથમ તો આ દેહ ખોટો છે, માટે આ દેહની દરકાર કરશો નહીં. મતલબ આ તો કાચી માટીનો દેહ છે, એ તો આખરે ક્યાં મળવાનો છે, માટીમાં જ ભળવાનો છે, માટે આ દેહની દરકાર ન કરશો. રાજપટ પણ સ્વપ્નેવત છે, તેનું સુખ કદી ન વિચારશો, અને ધર્મને સહુ કરતાં અધિક માની સન્મુખને પગલે ધર્મના યુદ્ધમાં લડજો, અને ડગશો તો તમારા વડીલો માટે નર્કના દ્વાર ખુલી જશે. શું કહે છે કે આ રાજપાટ છે એ તો શું છે, મોહ માયા છે, એટલે એના વિશે ના વિચારશો. ધર્મ સૌથી ઉત્તમ છે અને એટલા માટે આ ધર્મના યુદ્ધમાં તમે અડગ રહેજો. જો તમે ડગશો ને તો તમારા જે પૂર્વજો છે એના માટે નર્કના દ્વાર ખુલી જશે. તમારી ભક્તિ જો છૂટશે, આ ટેક જો છૂટશે તો એ આપણા માટે સારું નહીં. પ્રભુને નહીં રમે, એ નહીં રૂચે. તમારા જન્મદાતા માતા પિતાને પણ ધિક્કાર વૃત્તિ થશે, એટલે કે તમારા માતા પિતાને પણ તમારા પર ધિક્કાર ઉપજશે. અને જો ટેકથી ધર્મ સાચવીએ, એક વૃત્તિથી અડગ થઈ ધર્મને માટે પ્રાણ અર્પણ કરશો તો તમારા 21 ગોત્રને પ્રભુપદની પ્રાપ્તિ થશે. કેટલા? 21 ગોત્ર. એમ કહે છે કે 21 ગોત્ર, 21 પૂર્વજો એ જે છે એ બધાને પ્રભુની પ્રાપ્તિ થશે જો તમે આ ટેક પાડી અને આ ધર્મ યુદ્ધમાં જીતશો તો. તમારા જન્મદાતા માતા પિતાને ત્રિભુવનમાં જય જયના નાદથી વધાવવામાં આવશે. એટલે એમ કહે છે કે આટલો ઊંચો ભગવદી તમારો પુત્ર થયો, તમારા માતા પિતાને તો જય જયના નાદથી વધાવાશે. માટે પૃથુરાજ પણ પાળજો, ટેક પાળજો. લાખેણો લાવો મળશો નહીં. મતલબ આ તો લાખેણો લાવો છે, તમે આ લાવાને જવા ન દેશો. લિખેતન આપની સદાની ચરણરજ
કિંકર દાસીના જય ગોપાલ અવિધારશો, એટલે કે હું તો તમારા ચરણ રજની દાસી સમાન છું, તો એ દાસીના જય ગોપાલ સાંભળજો અવિધારશોજી. આવો એ પત્ર લખે છે. પત્ર સાંભળીએ ત્યાં જ આપણને રૂવાડા બેઠા થઈ જાય કે પત્નીઓને કેટલો ધર્મ ઉપર વિશ્વાસ છે. જેવી પૃથ્વીરાજની ટેક અને એવા જ એમના પત્ની છે. એમ કહેવાય ને કે સ્ત્રી એ પુરુષ માટેનો કયો દ્વાર છે? ભક્તિનો ખોલનારો દ્વાર છે. હંમેશા પ્રભુની સેવા કરવી, તો ઘરમાં સ્ત્રી અને પુરુષ બંને એક સાથે કરે ને તો એ ઘર એક ગૌલોક સમાન બને છે. આગળ લખ્યું છે કે એ મુજબ પત્ર લઈ અસવાર જે છે તુરંત જ દિલ્હીમાં આવ્યો અને બાદશાહને આપ્યો. બાદશાહ પત્ર વાંચી દુગ્મૂઢ બની ગયો અને ધન્ય છે એવી ટેક છે જેનામાં, એવી શુદ્ધિ ક્ષત્રાણીઓને એવા ઉદ્ગાર નીકળ્યા. એના મોઢામાંથી તો પત્ર વાંચતા જ ઉદ્ગાર નીકળી ગયા કે ધન્ય છે આવી ક્ષત્રાણીઓને કે જેણે પોતાના પતિ કરતાં ધર્મને ઉત્તમ માન્યો છે, પણ પોતાનો જહાંગરી હુકમ હવે પાછો ફેરવી ન શકે. તો બાદશાહ છે, જો પોતે હુકમ પાછો લે તો પોતાનું નામ ખરાબ થાય ને, એટલે તેથી બાદશાહ જે છે એ પૃથ્વીરાજની પાસે ગયો અને કહેવા લાગ્યો, પૃથ્વીરાજ હજી પણ માની જા અને તારી શેખી છોડી મારે શરણે આવી જા અને તારો જાન બચાવ, માફી માંગી લે. રાજા કહે છે કે માફી માંગી લે, મારા ચરણમાં પડી જા, હજી પણ સમય છે. પૃથ્વીરાજ કહેવા લાગ્યા, હું જરી પણ ડરતો નથી. આ દેહ એકવાર પડવાની છે, તેમાં વિચાર શું કરું? પૈસા, અધિકાર અને યુવાનીના જોરમાં હે શાહ, પોતાનો હિત શેમાં છે તે જીવ ભૂલી જાય છે. જ્યારે સત્ય સમજવામાં આવે છે ત્યારે ખેર રસ્તે જ એ ચાલે છે, ખરે રસ્તે એ ચાલે છે. એટલે પૃથ્વીરાજ જવાબ આપે છે કે પૈસા અને અધિકારની અંદર જુવાનીના જોરમાં તું સર્વસ્વ ભૂલી ગયો છે. તું પોતાનું હિત શેમાં છે એ જાણતો નથી અને મને પણ તું સત્ય સમજાવી શકતો નથી. અને જ્યારે હું પ્રભુના સાચા રસ્તે ચાલું છું, ખરો રસ્તો છે આ. જન્મ ધારણ કર્યો ત્યારથી જ આ શરીર પરમાત્માનું છે. આપણે બધા યંત્ર રૂપ બની એના ધાર્યા પ્રમાણે જ કરીએ છીએ. એટલે આપણે જ્યારે આ ધર્મ ધારણ કર્યો, શરીર ધારણ કર્યું, ત્યારથી આ શરીર કોનું આપેલું છે? પરમાત્માનું આપેલું છે. મનુષ્ય જે કાંઈ કરે તે પ્રભુ જાણે જ છે. માટે અંત સમયના જે સાથી છે એ પ્રભુને હું ચોર કેમ બનું? એટલે આ અંત સમયના સાથી છે તે પ્રભુ માટે હું ચોર કઈ રીતે બની શકું? એવું આ પૃથ્વીરાજ રાજાને કહે છે. અહીંયા હું એક દ્રષ્ટાંત આપવા માગું છું. મેં મનોરથમાં કોકની પાસેથી સાંભળેલું કે એકવાર રાજા હોય છે અને એ રાજાની દીકરી હોય છે, ખૂબ રૂપાળી અને રાજ્ય પણ બહુ મોટું. એટલે સ્વયંવર કરવામાં આવે ત્યારે રાજાની પાસે બહુ બધા લોકો આવે અને રાજાની દીકરીનો હાથ માંગે છે કે ભાઈ અમારે એની સાથે લગ્ન કરાય. એટલે રાજા જે છે એ આખા નગરમાં ઢંઢેરો પીટાવે છે અને કહે છે કે જેને પણ મારી પુત્રી સાથે લગ્ન કરવા હોય ને એ અહીંયા આ રાજ્યમાં ફરે અને મને શોધી લે. એમ આ રાજ્યની અંદર જાય અને પછી એ શું કરે? મને શોધે. જો એ મને શોધી લે છે ને તો હું એને મારી દીકરી પરણાવી દઈશ. એટલે બધા લોકો તો ખુશમાં આવી જાય છે કે ભાઈ રાજાએ અહીંયા કહ્યું છે. હવે નગરની અંદર એમણે એક મોટો બગીચો બનાવેલો છે અને બહુ સુંદર છે. એની અંદર રાજા એમ કહે છે કે હું આમાં છુપાયેલું છું, તમે લોકો મને શોધી લો. બધા લોકો એ બગીચામાં જાય છે, પણ જેવા બગીચામાં જાય ને તો એની સુંદરતા જે છે, એની મોહકતા છે, એમાં લોભાઈ જાય છે. ચારે બાજુ સોના, હીરા, જવાહરાત છે, ચારે બાજુ શણગાર કરેલો છે, ઉત્તમ ફૂલો છે, ફળો છે, એટલું સુંદર છે. તે સુંદરતાની અંદર એટલા અંજાઈ જાય છે ને કે એ શું કરવા આવ્યા છે ને ભૂલી જાય છે. એનો હેતુ જે છે એ ભૂલી જાય છે. ખરેખર એ શેના માટે આવ્યા હતા? રાજાને શોધવા માટે. પણ એ રાજાને શોધવાનું ભૂલી જાય છે અને ત્યાંના મોહ જંજાળમાં જ ફસાઈ જાય છે. અને અહીંયા આપણી સાથે પણ આવું છે. આપણે આ જગતમાં પ્રભુએ અહીંયા એમને શોધવા મોકલ્યા છે, પણ આપણે આપણું મૂળ સ્વરૂપ ભૂલી અને શેમાં લાગી જઈએ છીએ? આ જગતની મોહ જંજાળમાં લાગી જઈએ છીએ. અને આજે આમ છે, આજે આ એની મોહ, આટલું સુંદર, આટલું સરસ ગાડી, એટલો સંતોષ ક્યાંય નથી. બધું પામી લેવું છે પ્રભુના સિવાય. પ્રભુ સિવાય બીજું બધું જ પામવું છે, એને નથી શોધવા. પણ ખરેખર આપણો મૂળ અહીંયા આવવાનું કારણ છે કે આપણે પ્રભુને શોધવાના છે. જો એને શોધીશું ને તો જ આપણે ગોલોકની પ્રાપ્તિ કરી શકીશું. અને રાજા અહીંયા એવું જ કહે છે કે હું અહીંયા આગળ છે ને પ્રભુને પ્રાપ્ત કરવા માટે આવી છું. ને પ્રભુ જ્યારે મારા અંત સમયના બેલી એ છે તો પછી હું એને છોડી અને બીજે કેમ જાઉં? હું એના સિવાય બીજે કેમ ન હોઉં?
અને એ સાંભળી બાદશાહ તુરંત જ હુકમ આપી દે છે કે રાજાને ચણી દો. હું એની ટેક જોઉં છું, સાચો હશે તો શા માટે નહીં બચે? એવું રાજાએ હુકમ કરી દીધો કે આમને ચણી દો. એની ટેક હું જોઉં છું કે સાચો હશે તો શા માટે નહીં બચે? પૃથ્વીરાજે કડિયાને કહ્યું, માથા ઉપર બેલા મૂકીને ચણી નાખ. એટલે પૃથ્વીરાજે તો કહ્યું કે અહીંયાથી માથાની ઉપર શું મૂકી દે? બેલા મૂકી દે અને મને ચણી નાખ, મને સહેજ પણ બીક નથી. બાદશાહની આજ્ઞા મુજબ પૃથ્વીની દેહ ગઢમાં ચણી દેતા છતાં પણ પૃથ્વીરાજ મુખમાંથી એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. તે જોઈને બાદશાહ તો બહુ જ વિસ્મિત થઈ જાય છે. એમ થાય છે કે કેટલી ઉત્તમ ભક્તિ છે. મનમાં એવું થાય છે, હૃદયમાં એવું થાય છે, પ્રીત છે પ્રભુ પ્રત્યે, પણ મોઢેથી પોતાનો અહંકાર છોડતો નથી. અહીંયા સોરઠનો દોહો આપેલો છે ને માઢ રાગનું પદ છે. સોરઠનો દોહો છે. નામ સ્મરણ પૃથુરાય કરી રહ્યો વ્રજરાયનું, ઉગારશો દુઃખમાય એવું ન ઉચર્યો જરી. કેટલી ઉત્તમ ભક્તિ કે પ્રભુનું નામ સ્મરણ કરે છે પણ હૃદયમાંથી એક વાર પણ એવું નથી ઉચ્ચારતો. પ્રભુ પાસે એવું નથી માંગતો કે પ્રભુ મને ઉગારી લેજો, તમે મારી વારે ચડજો, એવું એક વાર પણ મનમાં એવું નથી કહેતો. પડી સાંજે જે વારે થાકી અપારે ગયા મજૂરો ઘરે, પ્રીતમ પ્યારા પોતે આવ્યા લેવા સેવકની સાર, ધીરજ આપી દુઃખ કાપી નિરાશ થા ન લગાર. એટલે પ્રભુ પોતે એની વારે ચડ્યા છે. પ્રભુ એના ભગવતીનો દુઃખ જોઈ ન શકે એમ પ્રભુ એની વારે ચડ્યા છે. પોતે જ્યારે મજૂરો થાક્યા અને ઘરે ગયા ત્યારે પ્રીતમ પોતે ત્યાં આવ્યા છે સેવકની સાર લેવા માટે, એના દુઃખને દૂર કરવા માટે. આંચ ન આવે એમ પૃથુને બેલા પડ્યા ભૂમાય, મૂળથી તોડી ગઢ વછોડી સેવક કાઢ્યો બહાર. એટલે આખા ગઢને તોડી અને સેવકને પ્રભુએ બહાર કાઢ્યો. સહેજ પણ એને આંચ ના આવે, માથા ઉપરના બેલા નીચે પાડ્યા છે, એને સહેજ પણ વાગે નહીં, નુકસાન ન થાય, એને દુઃખ ન પહોંચે, એવી રીતે પ્રભુએ એને બહાર કાઢ્યો છે. હાથ જાલી હરિહેત પૂછે, દુઃખ દીધું છે અપાર, સેવક સાચો તું પર રાજો, હવે કરું બેડો પાર. સુંદર રૂપે દર્શન દીધું, માન્યો પૃથ્વીએ આભાર, આપની સેવા દેવના દેવા, દેજો પ્રભુ વારંવાર. ભાવાર્થ આપેલો છે અહીંયા. સાંજ પડી, મજૂરો સૌ પરવારી ઘેર ગયા. તે વખતે સેવકની સહાય કરવા પ્રભુ પોતે પધાર્યા. ધીરજ આપી કહ્યું કે તારું દુઃખ હું દૂર કરું છું, તું નિરાશ થતો નહીં. પૃથ્વીરાજને જરા પણ અડચણ ન આવે એવી રીતે બેલા પાડ્યા. મૂળમાંથી ગઢને તોડી વછોડી સેવકને બહાર કાઢ્યો. હાથ જાલી પ્રભુ પ્રેમથી કહેવા લાગ્યા, તને બહુ દુઃખ મેં આપ્યું છે, તું તો સાચો સેવક છે, તારા ઉપર હું પ્રસન્ન થયો છું, તારો બેડો પાર કરું. પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી પ્રભુએ પૃથ્વીરાજને બીજી વાર દર્શન આપ્યા. પહેલી વાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા અને રાસનો અનુભવ કરાવ્યો, અને અહીંયા ફરીથી પ્રભુએ તેને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. પૃથ્વીરાજે આભાર માન્યો, હે દેવના દેવ, આપણી સેવા અહોનિશ આપજો. ગામમાં બાદશાહે આ વાત જાણી, તેથી પોતે ત્યાં જે પૃથ્વીરાજને વિનયથી તેડી લાવ્યો. હવે બાદશાહને ખબર પડી ગઈ કે ખરેખર એ સાચો સેવક છે, વનમાં તો હતું જ, અને એટલા માટે વિનયથી પૃથ્વીરાજને પોતાના મહેલે તેડી લાવે છે. પગમાં પડી કહેવા લાગ્યો, પૃથ્વીરાજ તારી ટેકને ધન્ય છે, તારા પ્રભુને પણ ધન્ય છે. આજથી હું હવે તારી જેમ માફી કરું છું. એટલે આજે હું ફરી તારી પાસે માફી માંગુ છું. મેં તારો મોટો અપરાધ કર્યો છે, માટે મને માફી આપી દે. મારી ગેરસમજથી આવું થયું છે. કેમ? કારણ કે બીજા રાજાઓની કાન ભંભેણીથી એણે ઉશ્કેરાઈને આ કર્યું હતું ને, એટલે કહે છે કે મારી ગેરસમજથી આ બધું થયું છે, હું તો મહાપાપી છું. બાદશાહને આશ્વાસન આપી પૃથ્વીરાજે રજા માંગી. એટલે એ તો પોતે ભગવતી એટલે માફ કરી દે છે ને રજા માંગે છે. હંમેશનો ત્યાંનો ફેરો અળસાવી વઢવાણ આવ્યા. ફરી વખત શ્રી ગોપાલજી 1686માં પ્રદેશે પધાર્યા ત્યારે વઢવાણ આવ્યા. ત્યારે પૃથ્વીરાજને સ્વરૂપ દાન દીધું. પૃથ્વીરાજ રાજ્ય કરે છે, વસ્તીને પૂરા પ્રમાણમાં સુખ આપે છે, પણ ધ્યાન તો પ્રભુમાં જ છે. એટલે સર્વસ્વ આ માયારૂપી સંસારમાં એ સર્વ કાર્ય પોતાના ગ્રહસ્થાશ્રમ કે રાજાશ્રમ પ્રમાણે કરે છે, પણ ધ્યાન શેમાં છે?
માત્ર પ્રભુમાં જ છે. પ્રભુના પરમપદને પ્રાપ્ત થયા અને તેમની વાર્તાનો પાર નથી. આપણે ગાઈએ છીએ ને, પૃથુરાજના બેલી વાત છે છેલી, વાર જોવેલી કરજો સુંદર શ્યામ. અને અહીંયા પૃથ્વીરાજનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના પણ દાસ જાણી અને મને ક્ષમા કરશોજી. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.